તોડી લઈશું એને. નાસ્તો કરીએ, કાકાજી કરીએ, પછી એટલી ફૂલ ગરમી હતી ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારનો છે ને ધાબે ફૂલ લેવા આવી ગયો છું અને અહીંયા આ ફુદીનો બળી ગયો ને આમાં તો કાંઈ ફૂલ આવતા નથી કોયલ વેલમાં હમણાં. અને આપણે હમણાં ગુલાબમાં હારા એવા ફૂલ આવે છે તો ભગવાન માટે તોડી લઈશું એને. એ તૂટતી નહીં, બહુ મજબૂત છે. એક અહીંયાથી તોડી લઈશું. ચલો, બે તો કાફી છે, એક કાલે મોટું થઈ જશે અને બાકી તો ઝાડવા ખુલતા આવે છે, હારા હારા થતા આવે છે. તો ચાલો આ ભગવાનને ચડાવી દઈએ ફૂલ અને પછી નાસ્તો કરીએ. કેરીમાં બાકાજી કરીએ પછી. તો એનો એક બ્લોગ મારી દો. મમ્મી કીધું ખબર ન પડે નહીં બ્લોગ મારી નવાના હોય. So let's go to the mandir and we offer these flowers to the god. लाइट करते हैं पहले, फिर इस रूम में आते हैं, फिर इधर लाइट करते हैं, फिर इधर हम हमारे भगवान को फूल चढ़ाएंगे. इधर इस तरह से कुछ. અને આ રૂમમાં આવે એટલે તમને કેરીની સુગંધ એવા રાખેગા ને. હા 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 હા, મસ્ત સુગંધ આવે. નકરી કેરીની સુગંધ આવે છે. તો હું નાસ્તો કરી લઉં અને મમ્મીને માથા મહેંદી નાખી છે અને કાંઈક કામ કરે છે. હમણાં એ કામ પતાવે અને પછી તમને મળાવું. 2000 years later. તો ભાઈ જો અત્યારે છે ને અમે વાસ્તામાંથી આવી ગયા છીએ અને અહીંયા જો શરબત ગરમી છે ને તો પાઇનેપલ વાળું કંઈક મમ્મી શરબત લાવ્યા હતા પાવડર, તો એ ચાલુ છે ને કોણ બનાવે એ જોવો તમે. વર્ણી હાઈ કે શરમાઈ ગયા છોકરી બિચારી. એમાં વર્ણી બેન શરમાઈ ગયા. હે શું? હા, જોઈ બિચારી કેવી મહેનત કરે. એમાં મમ્મી બેન પણ હો, તમને કોઈ ખબર ન કહી દો. એક વર્ણી, એક આધ્યા અને બાજુમાં ધારની રેની માં મમ્મી બેન છે. આ તેને આવડી આવડી ટીનોણી માં મમ્મીએ બેનપણી બેન બનાવી. ક્યાં કઈ માથા કોઈ જ નહીં. કા બિચારીને એક ચોકલેટ આપો ને ત્યાં રાજી થઈ જાય. હા હા, આવે રમાબા એમ કરતા કરતા આવે. કા આધ્યા જાડો ખાવો છે? નથી ખાવો? શરબત પીવું છે? શરબત તો પીવું છે. હા મમ્મી, કેવી મજા આવી તમને? હા ભાઈ, આમ ગરમી કેટલા 7:30 સુધી, મને છે 8 વાગ્યા સુધી ગરમી, એટલી ફૂલ ગરમી હતી ને. અને એ પછી આમ પવન ફૂલ ઉપડ્યો હતો એ બાજુ. હા, બહુ ગરમી હતી. વર્ણી તને ગરમી નથી થતી? અમને બહુ ગરમી થઈ. તને ન થઈ? હે મમ્મી? શું જો હવે છે ને વર્ણી સેવા કરશે, પછી છેલ્લે વર્ણીમાં મમ્મી શરબત પીશે. હાલો દેતા આવો, જાઓ. દાદા અહીંયા આવ્યા, પણ દાદા અહીંયા આવ્યા. ઊભી રહે મમ્મી. રસ કેટલા વાટકા ખાધા? એક જ વાટકા? હે ખોટું બોલે હે પપ્પા? હવે મમ્મી કેટલો રસ ખાધો હશે? 5-6 વાટકી તો પાકો ને. હા એવું કે છે. ખોટું બોલે. જોયું પપ્પાનું કેવું એવું છે કે ખોટું બોલે. રસ પીધો છે. નહીં અહીંયા જો અહીંયા હાલ ચશ્મા વાળો ભાઈલો બેઠો એને દઈ આવજો. તો હવે મમ્મી, હવે આપણો વારો. હે મમ્મી, હવે આપણા ત્રણેયનો વારો, તારો મારો ને વર્ણીનો. હાલો, બિચારી જો કેવી સેવા કરે છે. એ તું પીવા માંડ્યો જો, બિચારી કેવી ડાઈ છે. હે વધારે પીવું છે કોઈને? મજા આવી ગઈ. દાદાને પૂછતી આઈ તો પીવું છે. ગરમી કેવી જોરદાર છે ને એમાં આવું ઠંડુ કંઈક મળી જાય ને મજા આવે.
પપ્પા વધારે પીવું છે પીવું છે પપ્પા ચાલો મારે ગ્લાસ લેવા ગયો તો એટલે તો ચાલો આજના આ વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો. અને કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ફૂલ એકદમ મોજમાં કેરી ખાઓ, કેરીનો રસ પીઓ, કેરીનું શ્રીખંડ ખાઓ, તમને જે મજા આવે ખાઓ કેરી, જેમ મજા આવે એમ કેરી ખાઓ, પણ કેરી ખાઓ અને જલસા કરો.